નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક સાધુ હતા. હવે એમને શું હતું, એ રોજ ભિક્ષા માંગવા જાય, જે પણ મળે એ જમી લે, આખો દિવસ ઈશ્વર ભક્તિ કરે, સારું વાંચન કરે, બધાને ઉપદેશ આપે, આવી રીતે રહેતા હતા. બધા એમનું ખૂબ રિસ્પેક્ટ કરતા. એક દિવસ એ ભિક્ષા માંગવા ગયા અને એક ઘર પાસે જઈને શું કીધું, ભિક્ષાન દેહી. તો એ ઘરમાં જે બેન રહેતા હતા ને, એ બહાર આવ્યા, જમવાનું બધું લઈ અને સાધુને એના પાત્રમાં આપી દીધું. પણ એણે શું કીધું ખબર છે? એ કે મહારાજ કંઈક ઉપદેશ આપો ને, કંઈક શીખવાડો ને, કંઈક સમજ આપો ને. મહારાજ કે આજે નહીં, હું કાલે ઉપદેશ આપીશ, બરાબર, કાલે સમજાવીશ, પણ કાલે મારા માટે ખીર બનાવજો હો. પેલા બેન કે ચોક્કસ બનાવીશ. પછી તો મહારાજ જતા રહ્યા. બીજો દિવસ થયો, મહારાજ પાછા આવ્યા અને શું કીધું, ભિક્ષાન દેહી. પેલા બેને તો એને યાદ હતું કે આજે મહારાજને શું આપવાનું છે, ખીર આપવાની હતી. તો એ તો ખીર લઈને નીચે આવ્યા, દરવાજો ખોલી અને પેલા સાધુ હતા ને એ કે લ્યો. સાધુ શું પોતાની સાથે એક પાત્ર લઈ આવ્યા હતા ખીર લેવા માટે. ઓલા બેને જોયું, એ કે આ તો બહુ ગંદુ છે અંદરથી વાસણ. એ કે મહારાજ એક કામ કરો, મને તમે આપી દો, આ હું વાસણ સાફ કરીને આવીશ, પછી હું આમાં ખીર નાખી દઈશ. તો મહારાજ કે ના, એમ નહીં, આમાં ખીર નાખી દો, હું લઈ જઈશ. ઓલા બેનને આશ્ચર્ય થતું કે આટલા સમજુ સંત મહાત્મા આટલું બધું સમજે છે, જોવે છે કે આ પાત્ર કેટલું ખરાબ છે, હવે એમાં ખીર નાખીશ તો ખીરે બગડશે અને મહારાજ જમી નહીં શકે. એણે પાછું હાથ જોડીને કીધું, મહારાજ આ ખીર તમારા માટે જ છે, પણ આ પાત્ર જો એકદમ ગંદુ છે, હવે એમાં હું ખીર નાખીશ તો ખીરે બગડી જશે, તમે જમી નહીં શકો, એ કાંઈ ઉપયોગમાં જ નહીં આવે. મહારાજ કે એમ? તો ચાલો, મારી આજની શિખામણ પૂરી, આજની સમજ આપી દીધી. બેન તો કંઈ સમજ્યા જ નહીં. એ કે હું ન સમજી મહારાજ, તમે મને શું સમજ આપી? તો કે જો, તારે કંઈક શિખામણ જોતી હતી, કંઈક સમજવું હતું, પણ એ તો જ સમજી શકાય કે જો પાત્ર ચોખ્ખું હોય. બેન તો બધું સમજી ગયા. હવે પાત્ર એટલે શું? આપણને કોઈ એમ કહે કે આ મારે તને શીખવાડવું છે, બરાબર છે, તો હવે પાત્ર ચોખ્ખું એટલે શું? એટલે આપણું મન ચોખ્ખું, આપણી બુદ્ધિ ચોખ્ખી. આપણા મનમાં જો કોઈ પણ એવી વસ્તુ હોય, ગુસ્સો ભરેલો હોય છે, તો ત્યારે કોઈ સમજાય તો આપણે સમજી શકીએ? ન સમજી શકીએ. કોઈકના માટે વેર રાખ્યો કે હા કાલે એણે મારી પેન્સિલ લઈ લીધી હતી, કાલે એણે મારું લંચ બોક્સ તોડી નાખ્યું હતું, આખો મગજમાં બધો ગુસ્સો જ આવતો હોય કે આજ તો રમીશ ને ત્યારે હું એને બતાવી દઈશ. આવું કાંઈ પણ મગજમાં ચાલતું હોય, કોઈના માટેનો ગુસ્સો, કોઈના માટેનું વેર, આવું કાંઈ પણ હોય તો શું થાય? પછી એમાં ખીર રહે એટલે કે કોઈ સારી વસ્તુ જાય અંદર, તો પહેલાં શું કરવું પડે? પાત્રને ચોખ્ખું કરવું પડે. વાસણ ચોખ્ખું કરે તો જ ખીર એમાં સમાય. એવી રીતે મનનો કચરો જે હોય, આપણે કોઈ પણ ગુસ્સો છે, કોઈના માટે કોઈ ખરાબ ફિલિંગ્સ છે, એવું કાંઈ પણ ભરી રાખીએ તો એમાં સારી વસ્તુ કેવી રીતે જાય? કારણ કે ઓલરેડી ગંદુ છે, એમાં કોઈ સારી વસ્તુ જાય તો એ પણ બગડી જાય. એના માટે પહેલાં શું કરવું પડે? આપણું પાત્ર ચોખ્ખું કરવું પડે, એટલે કે આપણું મન ચોખ્ખું કરી દેવું પડે. કોઈ કાંઈ પણ કર્યું તો ગુસ્સો નહીં, એને ફરગીવ કરી દેવા, હા ઓકે ઓકે, કોઈની જોડે ફાઇટિંગ નહીં, દોસ્તી. તો પછી તો પાત્ર ચોખ્ખું ને ચોખ્ખું, તો પછી શું થાય? ખીર તો એમાં રહી શકે અને ખીર ચોખ્ખી રહી શકે. એટલે કે કાંઈ પણ સારું સમજાવો એ એઝ ઇટ ઇઝ રહે, સારું જ રહે, ગંદુ ન થાય. પણ બશર્તે આપણું માઇન્ડ ચોખ્ખું હોય, આપણું મન ચોખ્ખું હોય, કાંઈ કચરો ન હોય. રાઈટ? મજા આવી? મજા આવી તો શું કરશું? લાઈક કરશું, શેર કરશું અને સબસ્ક્રાઈબ કરશું. આટલું બધું કરશું પણ આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ, પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.